એટલે સુખ સુવિધા અને કામ એટલે ભોગ સુવિધા એ આપણને આપણા પૂર્વજન્મના કર્મો પ્રમાણે મળે. બાકી જો નસીબમાં ન હોય ને તો ચાનો કપ મોઢા સુધી આવતા આવતા ઢોળાઈ જાય કે ફૂટી જાય, હાથમાંથી પડી જાય, કાં અંદર માખી પડે. શું કરું તમે? બહુ ચાની ઈચ્છા. આજ સવારે બારગામથી આવ્યા, ટ્રેનમાં ક્યાંય ચા પીધી નથી, 11 વાગી ગયા, સવારની વહેલી ચા નથી પીધી, 8 વાગ્યાની નથી પીધી, નાસ્તાની નથી. એક ચા બનાવો ફર્સ્ટ ક્લાસ, આદુ હળદર, શું કહેવાય હળદર નહીં, શું નાખી ફુદીનો, એ બધું નાખીને બનાવી તમને કપ આપ્યો ને હાશ હવે કંઈક મજા આવશે. લઈને તમામ લેવા ગયા, ઉડીને 2 માખીઓ અંદર પડી ફટબઈ. શું કરો? હવે આમાં તો માખીઓ પડી, બીજી બનાવો તો કે દૂધ ખલાસ થઈ ગયું. લઈ આવો યાર ડેરીએ જાય ભાઈ, આજે તો કોથળીઓ બધી ખલાસ છે નહીં, કોથળી દૂધ લેતા હોય વળી પાછા તો પાવડર નહીં બનાવો ભાઈ છેલ્લે. બાકી પાવડર ડબો લઈ આવો, પાવડર નહીં બનાવવા જાય તો કે ભૂકી ખલાસ. પછી પગ પછાડીને તો હું ઓફિસે જાઉં છું, યા પી લઈશ. આટલા વાગે આ જગ્યાએ આવી રીતની ચા નસીબમાં નહોતી. ખ્યાલ નસીબમાં નહોતી એટલે મારા કર્મોના ફળ તરીકે નહોતી. એમ કોઈ પણ સુખ, કોઈ પણ સુવિધા, કોઈ પણ અનુકૂળતા પ્રારબ્ધ પરિસ્થિતિ પેદા કરે. એ પરિસ્થિતિમાં સુખી કે દુઃખી થવું એ આપણે નક્કી કરવાનું. ખ્યાલ આપણે થાય કે સ્વામીજી નસીબમાં દુઃખ હોય તો આપણે શું કરીએ? પણ દુઃખ છે અને હું છું, એમાં બેમાંથી એક એમાં ના નથી. હું છું એને કોઈ ઇનકાર ન કરી શકે, દુઃખ છે એનો કોઈ ઇનકાર, પણ હું દુઃખી છું બે ભેગું કરી દીધું. ત્યાં ભૂલ છે. પ્રારબ્ધ પરિસ્થિતિ પેદા કરે. હવે એ પરિસ્થિતિમાં દુઃખી થવું ન થવું આપણે નક્કી કરવાનું. ગમે એવી પરિસ્થિતિ આવે ને નથી દુઃખી થવું ન. પણ સ્વામીજી આવું થાય તો દુઃખ તો થાય જ ને. આ શરીરમાં ઘા વાગ્યો ને આ પાક્યું મોટું, આટલું મોટું પાક થઈ ગયું તો દુઃખ ન થાય? એને પીડા કહેવાય. દુઃખ તો અહીંયા થાય એને કહેવાય. તો ઓય માળી રે, મરી ગયા રે, એનું નામ દુઃખ. પીડાનો ઉપાય હોય, ઓપરેશન કરાવી શકાય, દવા કરાવી શકાય, ઇન્જેક્શન લઈ શકાય, પેઇન કિલર લઈ શકાય. અહીંયા આવતા પહેલાં સ્વામીજીને માથાકૂટ થઈ ગઈ મારી યારે, મારા પોતાની યારે. મારે આવી ઘણી વાર થઈ જાય છે મારી પોતાની યારે. માથું ચડી ગયું, હવે શું કરવું? ક્લાસ લેવા જવાનું છે તો ધડ દઈને ગોળી મારી એક માથામાં. પ્રારબ્ધમાં હતું, થાય છે. અમુક તમારો સ્વભાવ તમે લઈને આવ્યો અને અચાનક ઘણી વખત એવું થતું હોય કે મારો નાનો ભાઈ છે એને પેલું સિરસ નીકળતા. સિરસ ખબર છે ને? ખૂબ દવાઓ કરી, એમના ભાભી એને બધું પેલી રાખ ચોડી દે અને આમળાનું પેલું કરીને એ બધું કરાવે, માથામાં ઘી પેલું માલિશ કરી દે, ઠંડક રહે એવું કરે, દવાઓ કરી ને એ ઘણા વર્ષો અચાનક મટી ગયું. શેનાથી મટ્યું ખબર જ નથી, ગયું પૂરું થઈ ગયું. વર્ષો થઈ ગયા આજે એને. લગભગ સમજો ને કે 2080 પહેલાં 78-79માં એને બહુ જ સિરિયસ હતું. ત્યાર પછી આજ સુધીમાં નામ માત્ર નથી થયું. ગયું. પ્રારબ્ધ પૂરા થઈ ગયા દુઃખ માટેના. ખ્યાલ આવ્યો? એટલે પ્રારબ્ધમાં હોય તો એ ગમે ત્યાંથી આવે, પણ દુઃખી થવું કે ન થવું એ આપણે આવ્યું. દુઃખ છે તો છે, છૂટકો જ નથી ને એમાં. અહીંયા દુઃખી કરે આપણને. પીડા શરીરમાં હોય એનો ઉપાય થાય, એનું પેઇન કિલર લઈ લેવાય એટલે એ પીડા અત્યારે બંધ થઈ જાય. જે દુખાવો પીડા છે ને એનો ઉપાય ભગવાને બધી જગ્યાએ આપેલો છે. પણ દુઃખનો ઉપાય તો મારે અંદરથી જ શોધવો પડે. હું દુઃખી છું ને, નિરાશ છું ને, વિષાદગ્રસ્ત છું ને, આ બધું મારા મનના કારણે છે. આ સુખ દુઃખ મનનો ધર્મ છે, મારો ધર્મ નથી. ભૂખ તરસ પ્રાણનો ધર્મ છે, મારો ધર્મ નથી. જન્મ મરણ શરીરનો ધર્મ છે, મારો ધર્મ નથી. ખ્યાલ? આ બધાને મેં ઓઢી લીધા છે કે મારા હું જન્મ તો અરે હું મરી જઈશ. અરે હું ન મરું, મરતાઈશ કોઈ દી. જે જન્મું છે એ મરશે, એને કોઈ રોકી શકવાનું નથી ને. ભગવાને આટલા અવતાર લીધા તો એને શરીર તો છોડવા જ પડ્યા ને. કૃષ્ણ નથી રહ્યા, રામ નથી રહ્યા, તો હું કંઈ માથે ટીલું લઈને આવ્યો છું? હું રહેવાનો છું? કંઈ નથી જ રહેવાના. એના માટે આપણે તૈયારી કરવાની. મેં આ બધું છોડી દીધું, 48 વર્ષે સંસાર છોડી દીધો, પણ સંન્યાસ થોડો મોડો લીધો, 60 વર્ષે સંન્યાસ લીધો. એટલે મને વિચાર આવ્યો, અને જ્યારે છોડ્યું ત્યારે જ વિચાર આવ્યો 2005માં કે એની પહેલાંથી, કે મારા દાદા તો મને ખબર નથી દાદા તો કેટલું જીવાય, તો મારા ફાધર, મારા કાકા, મારા કાકી, મારા બા, બધા મારા ભાભુ બધા 60, 65, 67ની ઉંમરમાં ગયા. એટલે જીનેટિકલી અમારા પરિવારની ઉંમર 65 વર્ષની એવરેજ ગણાય. હવે 60 વર્ષે મેં સંન્યાસ લીધો, મારી પાસે તો 5 વર્ષ બીજા. કદાચ માનો કે એ પ્રમાણે હોય તો 5 વર્ષમાં તો હું શું કાઢી લઈશ.
મારે ગમે એમ કરીને આ સમયને બચાવવો જોઈએ, એક એક ક્ષણનો ઉપયોગ કરવો જોઈએ. એટલે હું 6 વાગે ઉઠતો એને બદલે વહેલો ઉઠવા માંડ્યો, ધીમે ધીમે 5:30 ને 5, અને મેં કીધું હતું ને અડધી કલાક વધતા 3 વાગે. ત્યારથી 2005 કે 6થી હું 3 વાગે ઉઠું છું. 3 કલાક મને મળી ગઈ 6 વાગે ઉઠતો એને બદલે. અને રાતે પછી આપણે કોઈ સત્સંગનું કે અધ્યાત્મનું કામ કરતા જ ન હોય, ટલ્લા જ મારતા હોય પરિવાર સાથે બેસીને, વહેલું સુઈ જવાનું એટલે વહેલી ઊંઘ ઉડી જાય. ખ્યાલ એનો એટલે અને લાગી જવાનું. અત્યારે 70 ભગવાને કરી દીધા, વાંધો નથી એવો. 65 વર્ષે વારો ચડી ગયો, કોરોનામાં વયા ગયા, જઈને પાછા ભગવાને મોકલા, એટલે વારો તો આવી જ ગયો હતો. પણ એમ ભગવાને કીધું જા, અધૂરું મૂકીને નથી આવવું, તું અધૂરું મૂકીને આવીશ તો પછી આ લલિતભાઈને દક્ષાબેનને આ સત્સંગ કોણ કરાવશે, એટલે જા ભાઈ તું. ખ્યાલ. એટલે કહેવાનો અર્થ એ છે કે પ્રારબ્ધમાં જે હોય એ આવે જ, બરોબર છે, આવે. આપણે રસ્તો ગોતી કરવાનો કે સુખી થવું કે દુઃખી થવું. અને એમ લાગે કે આ સુખ દુઃખ આવવાનું જ છે તો પછી હવે એના માટેનો ઉપાય શોધવાનો કે એ દુઃખમાં પણ કેવી રીતે દુઃખી ન થઈ શકાય. માનો કોઈ મને જ્યોતિષે કીધું કે તમે 65 વર્ષે ગુજરી જવાનું, તો હોય માળી હાય માળી કર્યા રાખ્યું હોત તો કે બચી જવાના હતા. એના કરતાં સારી વસ્તુ એ છે કે આત્માનું કલ્યાણ કરી લો ને ભાઈ. હવે સમય થોડોક છે તો એક ભાઈને કોઈ મહાત્માને પૂછ્યું કે મારે તમે કંઈ દુઃખી થતા તમને જોયા નથી, તો તમે હંમેશા કેમ ભગવાનનું નામ જપ કે રામ 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 આખો દિવસ, તમને કંટાળો નથી આવતો? તો કે હા એ બધું તો કહું, પણ મને તારા ચહેરા ઉપર, તારી રેખા ઉપર દેખાય છે કે 8 દિવસમાં તારું મૃત્યુ થવાનું છે. હે એવું છે? તો કે હા મને એવું દેખાય છે. આ ચર્ચા આપણે પછી કરશું, પણ તું જો. એટલે કે તો મારા મને આશીર્વાદ આપો, હું જાઉં છું. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 6 દી 7 દી 7ને દિવસે મારા જેની ઘરે પહોંચી ગયા. કેમ છે? અરે કે બસ આજ તો છેલ્લો દી છે મારે. અચ્છા, તો આ 7 દિવસમાં 6 દિવસમાં તમે કેટલા પાપ કર્યા, કેટલા ખોટા કામ? અરે ક્યાં કરે, માથે મોત ભમતું હોય, અહીંયા સતત રામ રામ કર્યું. તો કે અમને ખબર છે કે અમારી માથે મોત ભમે છે, એટલે અમે આખો દિવસ રામ રામ. અમારાથી કોઈ દુષ્કર્મ નથી થતું, કારણ કે અમને સમજાઈ ગયું છે. અમને લાલચ નથી, લોભ નથી, મોહ નથી. આ ત્રણેય વસ્તુ તમારામાં છે, એટલે તમને સમજાવવા છતાંય નથી સમજાવવા. આપણને એમ થાય કે આ બધું સમજાય તો ગયું મહારાજ, પણ જીવનમાં નથી આવતું. નથી આવતું એનું કારણ છે આ લીકેજ છે. ચાયણીમાં ગમે એટલું પાણી ભરો ને, પાણી તો ભરીએ છીએ આપણે, પણ રે ક્યાંથી? આ છીંડા પીડા છે લોભના અને કામના અને ક્રોધના અને મોહના અને લાલચના. એ છીંડા જ્યાં સુધી બુરાય નહીં ત્યાં સુધી ગમે એટલો સત્સંગ અંદર નથી ફાયદો થતો એમ નથી, થાય છે ફાયદો તો થાય. ધીમે ધીમે આટલા મોટા કાણા હતા એ ધીમે ધીમે ઓછા થઈ ગયા, રૂજાતા ગયા. આપણે કંઈક વાગ્યું હોય, મોટું આમ ભરદું ઉખડી ગયું હોય તો પછી ધીમે 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 એમ સંધાતું જાય ને, એક દિવસ એવું આવે રૂજાઈ જાય. આ સત્સંગ એવું કામ કરે, ધીમે ધીમે રૂજાઈ જશે. એટલે આ જ કરવા જેવું છે, આ સિવાય બીજું કંઈ કરવા જેવું નથી. થતું હોય તો એ ઓછું કરતું જવું ધીમે ધીમે. કાંઈ આમથી આમ એક દિવસમાં બદલી નથી જવાનું, પણ ધીમે ધીમે ઓછું કરતાં કરતાં અને આને થોડું થોડું વધારતા જઈએ તો આપણો ઉદ્ધાર નિશ્ચિત થાય. તો કહે છે કે આ ત્રણમાંથી એક અથવા આવા કોઈ પણ દોષ ન હોય તો સંસારમાં આપણને સુખ જણાતું નથી. લોભ અને મોહ એના વિવેકનો નાશ કરી નાખે છે. અને અર્જુન અહીંયા કહે છે કે ભાઈ દુર્યોધન ને એ બધા તો લોભ અને મોહમાં ફસાયેલા છે, અને લોભિયા માણસને તો શું ન કરવાનું સૂજે. આમ શિષ્ટાનપી ન ગ્રાહ્ય ભીષ્માદિ નામ વિવેકી. વિવેકી માણસે આ ભીષ્મ વગેરે જે લોભથી પ્રવૃત્તિ કરે છે એને પ્રમાણ માનવા જેવું, એને સ્વીકાર કરવા જેવું નથી. કેમ અકાર્ય દુરાત્માનમ? દુરાત્મા હોય, દુર્જન હોય, એના માટે અકાર્ય શું કહેવાય? એ તો બધું જ કરે ને. સજ્જનો એવું કંઈ ન કરે. દુર્જન હોય એના માટે શું કરવા જેવું નથી, એ તો બધું કરે. મોકો આવે બધું કરી લે, એ દુર્જન. અને ગમે એવા મોકો આવે કે ગમે એવી પરિસ્થિતિ આવે, ન કરવાનું ન કરે, એનું નામ સજ્જન. એટલે મેં કીધું હતું ને પહેલા દિવસે તમારા એક મિત્રે મને પૂછ્યું, સ્વામી હવે શું કરવાનું? મેં કીધું એક જ કામ કરો, ન કરવાનું, ન કરવું, બસ એટલું કરવાનું. આ કીધું હતું મેં એક વખત મારા એક મિત્રે પૂછ્યું કે સ્વામી તમે સંન્યાસ લીધો, આટલું બધું અધ્યયન કરો છો, આટલા બધા પ્રવચનો આપો છો, અમને એક વાક્યમાં કહો ને અમારે શું કરવાનું? મેં કીધું એક વાક્યમાં તો કેમ કહેવું એમ? તો પછી વિચારી મેં કીધું એક કામ કરો તમે. શું? ન કરવાનું, ન કરવું, બસ આટલું કરો. આપણે આખા દિવસમાં બધું ન કરવાનું જ કરીએ છીએ ને. કરવાનું તો આત્મકલ્યાણ છે, એ તો કરતા જ નથી. જે નથી ટકવાનું એની પાછળ ઊંધે માથે દોડીએ છીએ, અને જે ટકવાનું છે, જે સાથે આવવાનું છે, ઓલો વીંટી પહેરાવી દે ને પછી શેઠને, સૌથી મોટો બેવકૂફ હોય એને તું આ વીંટી આપજે. એનું પાછું તો આપણે કંઈ ભેગું કર્યું નથી ત્યાં લઈ જવા માટેનું, અને જે સાથે નથી આવવાનું એ ભેગું કરી રાખીએ છીએ.
સંબંધો ને ધન ને દોલત ને આ ને તેમ જોઈએ એટલી સગવડ તો થઈ ગઈ છે, હવે ક્યાં જરૂર છે? પણ છતાંય કોઈ અટકે છે? આખી જિંદગી કરે જ રાખે. હું પહેલાં સ્કૂલ ચલાવતો ને ત્યારે મારે એક શિક્ષક મિત્રએ મને પૂછ્યું, મને કે સાહેબ આ ફલાણી સ્કૂલવાળાએ બીજી સ્કૂલ શરૂ કરી, બીજો વિભાગ એમ એક 4 સ્કૂલ હોય ને અલગ અલગ જગ્યાએ, એમ ધોળકિયાની કેમ અહીંયા છે, વાં છે, ત્યાં છે. તો એણે કે બીજી સ્કૂલ શરૂ કરી કે તો ત્યારે આપણી સ્કૂલનું નામ સારું હતું, મોટું નામ હતું. તો કે તમારે નથી હવે બીજી બ્રાન્ચ ખોલવી? મેં કીધું હાથ જોડું ભાઈ, હું આટલામાં સંતુષ્ટ હતી, મારે બીજી ત્રીજી એકેય બ્રાન્ચ ખોલવી નથી. આનો કોઈ છેડો નથી, દરિયો કોઈ પી શક્યું નથી, આપણે પીવાનો પ્રયત્ન કરવો નથી. હાથે કરીને ઉત્પાદ હુકામ ભરી લેવો, જે છે એ પર્યાપ્ત છે, જે પ્રાપ્ત છે એ પર્યાપ્ત છે, આથી વધુની જરૂર નથી. એનો અર્થ એ થાય કે આપણે લોભના બીજને ફોટો કાઢવા દેતા નથી. બીજ તો છે જ, પણ આપણે એને પાણી છાંટીને ઉગાડવાનો પ્રયત્ન નથી કરવા દેતા. બસ આટલું કરીએ ને તો એ ધીમે ધીમે પછી ઉગવા ન દે તો એ બીજ સડી જાય. એના ટાઈમે જો ઉગી જાય ને તો ઉગી જાય, પણ એને તમે ઉગવા ના દો તો એ બીજ સેકાઈ જાય, બીજ સડી જાય, ધીમે ધીમે એ નાશ થઈ જાય. એટલે કહે છે કે આ દુર્જનો તો શું નથી કરતા, એ તો બધું જ કરવાના છે ને, એનો ક્યારેય પેલું થવા નથી. અને માનો કે એ લોકો અમે ન કાંઈ કરીએ પણ એ અમને મારે તો એમાંય અમારું હિત છે. કેવી રીતે હિત છે? એ અમને મારશે માનો તો માર ખાઈને અથવા અમારા હાથ પગ કપાઈ જશે તો અમારા કર્મો પ્રમાણે અમને દુઃખ મળ્યું હશે ને, તો અમારા પાપ ધોવાશે. અમારા કર્મોમાં જે પાપનું ખાતું હતું એટલા, અને પુણ્ય કે પાપ કર્મ ભોગવા વગર પૂરા થવા નથી. કોઈ પણ કર્મ ભોગવીને જ પૂરું થાય, ભોગવા વગર કોઈ કર્મ પૂરું થાય નહીં. જો એ લોકો અમને મારશે તો અમારા પાપ ધોવાશે, તો એમાં અમને તો ફાયદો જ છે. અને દ્રોહ કરવાથી તો અમારા સંસ્કાર બગડશે, અને એ સંસ્કાર તો આગલા જન્મમાં આવશે, અને એ દ્રોહ વધતો જશે, અને અમારું તો પતન જ થશે. એના કરતાં ન લડીને એ લોકો અમને મારે તો પણ અમારું કલ્યાણ છે. એટલે આ યુદ્ધ કરવા જેવું મને લાગતું નથી, એવું કહે છે. તો એ લોભ રૂપી દોષથી પ્રેરાઈને એ લોકો ભલે પ્રવૃત્તિ કરે, અમે કરવાના નથી. એને દુર્યોધનના દોષ દેખાય છે ને, કે દુર્યોધન લોભને હિસાબે કરે છે. સામેવાળા ભીષ્મ પિતામહના દોષ દેખાય છે કે એ લોકો સમજતા નથી, લોભને વશ થઈને, મોહને વશ થઈને પક્ષપાત કરે છે, યુદ્ધ કરે છે. સામેવાળાના દોષ દેખાય છે, પોતાનો મોહ છે એ દોષ નથી દેખાતો. જુઓ, ખ્યાલ આવ્યો? જ્યાં સુધી મને સામેવાળાના દોષ દેખાય ત્યાં સુધી મને મારો દોષ કોઈ દિવસ ના દેખાય. હું એમ કહું કે આ માણસ તો બરોબર નથી યાર, એનો અર્થ એવો છે કે હું બધું બરોબર છું. જો હું મને બરોબર ન માનું ને તો મને સામેવાળો કોઈ દી બરોબર ન હોય એવું ન લાગે. એનો અર્થ એવો કે હું મારી જાતને યોગ્ય માનું છું, માટે સામેવાળાને અયોગ્ય કહું છું. શું ભલા માણસ તમે 8-8, 9-9, 10-10 વાગ્યા સુધી સૂતા રહ્યો છો. વહેલા ઉઠવું જોઈએ ને, એનો અર્થ એવો હું વહેલો ઉઠું છું તો જ કહી શકું ને. હું તમને કહેતો 10 વાગ્યા સુધી હુવાય નહીં, હું 11 વાગ્યા સુધી ઊતો હોય તો હું કહી શકું? મારા મોઢામાં શબ્દ જ ન હોય. ઉલટાનો બચાવ કરું, અરે ભાઈ સુવો ને આરામથી, કોણ ભેગું લઈ ગયું છે ને કોણ લઈ જવાનું છે ને, આવા બચાવ કરીએ આપણે. આરામ કરો, મોજ કરો. ભલામણ મનુષ્ય જન્મ મળ્યો છે, સુવા જેવો સમય છે, આરામ કરવા જેવો સમય છે. બહુ દોડા કર્યા, હવે આરામ કરો, આપણે એનો બચાવ કરીએ. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા દોષ ન હોય ને ત્યાં સુધી સામેવાળાના દોષ કોઈ દિવસ દેખાય નહીં. જો કોઈના દોષ દેખાતા હોય તો સમજી લેવું કે આપણી અંદર પણ એના વિરોધનો કોઈક દોષ પડેલો છે. અને માનો કે નથી કોઈ દોષ, પણ કોઈના દોષ જોવા એ જ સૌથી મોટો દોષ છે. કોઈના દોષ જોવા એ જ સૌથી મોટો દોષ તો એ છે. આપણી દોષ દ્રષ્ટિ થઈ ગઈ છે. છિદ્રાન્વેષી આવો શબ્દ છે શાસ્ત્રમાં. આપણે કાણા જોઈએ છીએ, ક્યાં કાણું છે, ક્યાં કોઈ માણસ આગળ વધતો હોય ને તો માનો પાડોશમાં કોઈ નવો માણસ રહેવા આવે ને એટલે પછી પાડોશી આપણને અભિપ્રાય આપે. ગજેન્દ્રભાઈ કહે કે ભાઈ આ બાજુમાં એવા સારા માણસ લાગે, આપણે આટલું કરીએ, હા હા મને સારા લાગે એવું ન કહીએ, લાગે છે તો સારા માણસ. પછી માની લો કે થોડાક દિવસ પછી કાંઈક તકલીફ થાય અને એનો વાંધો પકડાય તો મને તો ખબર જ હતી, આવા જ છે, મને તો ખબર જ હતી, તમને લાગતા હતા સારા, બાકી એ તો એના મોઢા ઉપરથી ખબર પડી જાય કે આ માણસ લુચ્ચો જ છે 100%. કારણ કે આપણા મનમાં તો એના માટે હંમેશા દોષ દ્રષ્ટિ છે જ. એમ દરેક માણસમાં દોષ આપણે જોવા માટે ટેવાયેલા છીએ.
કોઈનો ગુણ જોવા માટે આપણે ટેવાય. મહાત્માઓ તો એવું કહે છે કે ગુણ દોષ બેમાંથી એકેય ન જોવા, ગુણેય ન જોવા, દોષેય ન જોવા. એ ઇટ ઇઝ જેવા છે એવા જો. સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ જોવા નહીં. હંમેશા વિષય વસ્તુ એની અંદર શું છે, મનુષ્ય છે, પાડોશી છે, બસ પાડોશીનું કામ કરે છે, એટલું જ મહત્વનું. એથી વિશેષ કાંઈ મહત્વનું. કેવો છે કેવો નથી, જેવો છે એવું એને ભોગવવાનું છે ને, એનું જીવન છે ને. અને હું એને સારો કહીશ તો આપણે વડીલો એવું કહેતા કે એને બહુ સારો કહીશ તો કે એ તારા ઘરમાં 2 મણ દાણા નથી નાખી જવાના, એવું કહેતા ને. એટલે એ કંઈ તને રોટલા પૂરા નથી કરવાનો. ખરાબ કહીશ તો એ કંઈ તને લૂંટી નથી લેવાનો. શું કામ સારો ખરાબ કોઈ કહે. એટલે કહેવાનો અર્થ એ છે કે કોઈના દોષ જોવામાં જ્યારે આવે ત્યારે સમજવું કે આમાં કંઈક અંદર પડેલું છે, તો જ બીજાના દોષ દેખાય. અને માનો કે અહીંયા ન હોય તો એ દોષ જોવા એ જ સૌથી મોટો દોષ છે. દોષ દ્રષ્ટિ કરવી એ જ સૌથી મોટો દોષ. છિદ્રાન્વેષી મનુષ્યોને તમને લાગે સારું, તમે જોજો કંઈક તમે હજી તમને ખબર નથી, જોજો તમે થોડોક દિવસ જવા દો. આપણે આવું કરીએ કારણ કે આપણે દોષ જ શોધતા હોય. આવું જે માણસ કે ને સમજી લેવાનું કે એની દોષ દ્રષ્ટિ છે. એ તો તમને લાગે, બાકી થોડાક દિવસ જવા દે પછી ખબર પડશે. આપણને એ માણસ બુદ્ધિશાળી લાગે, આ તો કંઈક વિચક્ષણ છે, આણે કંઈક શોધી કાઢ્યું લાગે. કાંઈ શોધી નથી કાઢ્યું, એની દોષ દ્રષ્ટિ છે. એ રાહ જોવે છે કાંઈ પકડાય એનો દોષ. અને કોણ આ સંસારમાં એવું છે જેમાં દોષ ન હોય? તમે કહો. સંપૂર્ણ નિર્દોષ બ્રહ્મજ્ઞાની મહાત્મા સિવાય કોઈ નથી. એમાંય આપણને તો દોષ દેખાય છે, કારણ કે આપણે તો વ્યવહાર સત્તાની દ્રષ્ટિએ જોઈ છે ને. એટલે હા બ્રહ્મજ્ઞાની છે તો આટલું બધું ખાય, તો ઓછું ખાય એ બ્રહ્મજ્ઞાની કહેવાય? એ કોઈ એનું લક્ષણ છે? મને કહો કે કંઈક વચ્ચે વાત કંઈક છે ને થઈ હતી, મને ખબર નથી. એટલે વિષય શું હતો મને ખ્યાલ નથી, પણ એને મને કે સ્વામી તમે આવી રીતના આમ, મેં કીધું એ મારું સ્વામીજી પણ નક્કી કરશે. હું સંન્યાસી છું કે નહીં એ નક્કી કરવાના છે. હું સંન્યાસી છું તો હું છું, બીજા કોઈ નક્કી કરવાની ક્યાં જરૂર છે? અને કરવું હોય તો કરે ને. માનો કોઈ એમ જનરલી અમારા લોકોમાં મહાત્મા હોય લસણ ડુંગળી ન ખાતા હોય, ઘણા ખાતા હોય એમ, તો માની લો કોઈ લસણ ડુંગળી ખાય છે તો એનાથી એનું સંન્યાસી પણ જતું રહ્યું. શું કામે નથી ખાતા એ તો આપણે જાણતા નથી. જાણતા હોય તો બરાબર છે. એક માંડવી, સુરત પાસે માંડવી છે ને, ત્યાં એક મહાત્મા હતા, બહુ સારા મહાત્મા હતા, મારા મિત્ર હતા. અમે સાથે શિબિરો પણ કરેલી. અમે એમને ત્યાં શિબિરમાં હતા તો ત્યાં હું જ્યાં સ્વામીજી દ્વારકાવાળા જે કહું છું સ્વામી રામકૃષ્ણ એ પણ ખાતા. અને પંજાબી તો બધા જ મહાત્માઓ ખાતા હોય, એ સિવાય ઘણા બધા મહાત્માઓ ખાતા હોય, એવું કંઈ નથી. અને સ્વામિનારાયણ સંપ્રદાયવાળા નથી ખાતા તો એ સંપૂર્ણ શુદ્ધ છે એવું કહી શકાય નહીં. ખ્યાલ? બીજા ઘણા આચરણમાં એમાં દોષ હોય એમ. તો એ જે યોગેશ્વર દેવ માંડવીવાળા સ્વામીજી જે હતા, અમે બધા જમવા બેઠા ને તો એમને પેલી સુધારેલી ડુંગળી એમાં મસાલા નાખીને એમના પેલા સેવક હતા એણે આપ્યા. એટલે એણે કીધું તમને એમ થતું હશે કે સ્વામીજી ખાય છે, અમારે ખવાય તમારે ન ખવાય. કોઈ કે કેમ સ્વામીજી એવું? તમે તમારા વિકારને જો જીતી શક્યા હોય તો ખાઓ, નહીંતર આ તામસી વસ્તુ છે, તમારા વિકારને ઉત્તેજિત કરશે અને તમને લપસાવી મૂકશે, એટલા માટે ન ખાઓ. જો તમે તમારા વિકારને જીતી શકતા હોય તો તમે ખાઓ. એમાં કંઈ તાકાત નથી કે તમને પછાડે એમ. તમે એટલા પ્રબળ હોય તો કોઈ વસ્તુ તમને નુકસાન નથી કરતી. ખ્યાલ? એટલે કહેવાનો અર્થ એ છે કે કોઈના આપણે એમ થાય કે મહાત્મા ઉઠીને તો ડુંગળી ખાય છે, તો એટલાથી એનું મહાત્મા પણ કંઈ માપી શકાય કે આ ખાય તો મહાત્માના ન. ચા પીવે છે મહાત્માઓ, ચા થોડા પીવે કે? તો ચા નક્કી કરે કે હું સ્વામીજી છું, મહાત્મા છું કે નહીં? ચાને નક્કી કરવાનું છે. શું એ નથી? પેલા સાઉથના કોઈ મહાત્મા હોય, આપણે ત્યાં જમવા આપણે એને ભિક્ષા માટે કીધું હોય ને, આટલા ભાત ખાય, આટલા બધા ભાત ખાય, આવા મહાત્મા હોય. અને આપણે તો એક વાટકીમાં એ અડધી કરીએ તો ભાઈ અડધા જ દેજો, કારણ કે આપણે 5 રોટલી દાબી ગયા હોય. એને રોટલી હારે મતલબ ન હોય, એ તો એકાદી રોટલી ખાવી ખાવા કે આટલા ભાત ખાય. અને યુપીના કે ઉત્તર પ્રદેશના કોઈ મહાત્મા આવ્યા હોય તો 5-6 રોટલી ખાય ને આટલું મોટું ચણાનું શાકે ખાય, ભાત જરાક અમથા લેવા હોય તો. એ પ્રદેશની ખાસિયત છે, એના શરીરનું બંધારણ જન્મથી માંડીને મોટા છે ત્યાં સુધી એ રીતે ખાઈને મોટું થયું છે. વસ્તુ પણ આપણને એવી રીતે જ અસર કરતી હોય. ઘણાને મગફળી છે ને નથી ફાવતી હોતી, મગફળીના દાણા છે એ લોકોને પિત્ત વધારે, માથું દુખે એવું કરે ઘણાને. અમે તો જન્મથી, મને યાદ છે હાવ નાના હતા ત્યારથી ખિસ્સા ભરી ભરીને મગફળીઓ ખાધી.
શેકેલા દાણા જેવો વરસાદ થાય ને એટલે ખિસ્સા ભરીને નિશાળે જાય. શેકેલી મગફળી, નદીનું પૂર આવ્યું ને પૂર જોતા રહેતા એ આખા ખિસ્સા ખાલી કરી. એક હાથમાં ગોળનો ગાંગડો હોય ને ખિસ્સામાં મગફળી ભરી હોય. અને રોંઢી કરવામાં નાસ્તામાં ગોળને માંડવી જ ખાતા, બીજું શું ખાતા? હવે જન્મથી જે આપણા બ્લડમાં વણાઈ ગયું એ આપણને ક્યાં નુકસાન કરવાનું? એ નુકસાન ન કરે. પણ જેને નથી તાસીરને અનુકૂળ, જેને નાનપણથી નથી ખાધું, એને કદાચ તકલીફ કરી. એટલે એ નક્કી નથી કરતું કે માણસ સજ્જન છે કે દુર્જન છે, સંત છે કે નથી સંત. ચા નક્કી ન કરે મારું સંત પણ, ખ્યાલ આવે? એટલે એ વસ્તુ અહીંયા કહે છે કે એને આ લોભ છે, એને લાલચ છે, ને એટલા માટે રાજ્ય પડાવી લેવાનો પ્રયત્ન કરે છે. એનો દોષ એને દેખાય છે. પોતાને પરિવારનો મોહ વ્યાપી ગયો છે એ દેખાતો નથી. એટલે એની વિવેક દ્રષ્ટિ ભ્રષ્ટ થઈ ગઈ છે. એનો વિવેક નાશ પામ્યો છે. એટલે ઊંધું ઊંધું દેખાય. જ્યારે આપણે માથું ભમી ગયું ને ક્યાંક બહારગામ ગયા માથું, એટલે આમથી કેમ દીવું ગયું આજે એવું લાગે ને. મને પહેલાં એવું થતું ઘણી વખત, બહારગામ ગયા હોય ને એટલે ઉગમણું તો આમ છે, તો આમથી કેમ દીવું ગયું? અરે ભાઈ એમણું જ છે, તારું આ ભમી ગયું છે. અજાણી જગ્યાએ એવું થાય. જ્યારે વિવેક ભ્રષ્ટ થઈ જાય ને ત્યારે સવડું હોય એવડું દેખાય. એટલે એને પહેલાંના દોષ દેખાય છે, પોતાનો મોહરૂપી દોષ નથી દેખાતો. એનો પરિવાર મોહ જ આ બધાના મૂળમાં રહેલો છે, આ બધી ભ્રષ્ટ દ્રષ્ટિ માટે. એ આગળ હવે ભગવાન એને સમજાવશે. એની પહેલાં હજી તો એ ઘણી બધી વાત કરવાનો છે કે આવું થશે તો આ પરિવાર ભ્રષ્ટ થશે, ને આમ થશે ને તેમ થશે ને બધું ઘણી બધી ચર્ચા કરવાનો છે. 47 શ્લોક સુધી અર્જુન જ બોલે છે. પછી બીજો અધ્યાય શરૂ થાય ત્યારે થોડુંક બોલે છે. પછી ભગવાન કહે છે કે હવે નીકળી ગયા બધા બળાખા, બધું નીકળી ગયું, ઠલવાઈ ગયું, તો હવે સાંભળ. પહેલાં હંમેશા માણસને બોલવા દેવો જોઈએ, તો તમારી વાત એને ઉતરે ગળે, તો એ સાંભળે. નહીં તો ગમે એટલી સલાહ શિખામણ દે કોઈ સાંભળતું નથી. પહેલાં બોલવા દે. આપણા સ્વામીજી પાસે તમે જાઓ ને કાંઈ પણ વાત કરો ને તો સાંભળે સાંજે, હા બરોબર છે, બરોબર છે સ્વામીજી, અમારા પ્રાણે ડૂબી ગયા, બહુ દુઃખ થયું. બરોબર થાય જ નહીં તો પણ અંગત હતા દુઃખ થાય. બરોબર જેટલું બોલવું એટલું બોલવા દે. પછી કે પણ જરા આપણે સ્વસ્થ થવું, આ સંસારમાં કોણ નથી ગયું? બધા જવાના જ છે ને, આજે એ કાલ આપણે જવાના છે. શિખામણ પછી આપે તો એ શિખામણ લાગે, નહીંતર લાગે જ નહીં ને. એટલે આયુર્વેદની પદ્ધતિ આ છે. પહેલાં પરેજ કરાવે, પહેલાં પેટ સાફ કરાવે, બધું કરાવે, પછી દવા અસર કરે. પરેજ પહેલાં પરેજી પાડવાની, પછી દવા ખાઓ તો દવા અસર. પરેજી જ ન પાડીએ અને દવા ખાતે રાખીએ તો અસર ન કરે. એટલે જે બુદ્ધિ અને બુદ્ધિશાળી અને વિચક્ષણ પુરુષો હોય ને, કાઢવા દે. તારો બાળાખા જેટલા કાઢવા એટલા કાઢી લે. પછી કે હવે જો અહીંયા તારી ભૂલ છે. ભગવાન કહેશે કે તને આ પરિવારનો મોહ છે, આ તારો અવિવેક છે, આ ધર્મયુગ છે, આ આમ છે, આ તેમ છે, માટે આ અધર્મીઓને ચલાવી ન લેવી. આ બધી વાત પછી બીજા અધ્યાયમાં થશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.